બીજા દિવસની સવારે જ્યારે દ્રૌપદીજી જાગ્યા છે, બાળકોની પાસે ગયા અને ત્યાં લોહીના ખાબોચિયા જોયા. દ્રૌપદીથી ચીસ નીકળી ગઈ. ભગવાન કૃષ્ણ અને અર્જુન દોડતા આવ્યા. અર્જુને કહ્યું, તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધો શિરાતતાવિનઃ. દ્રૌપદી, તમે ચિંતા નહીં કરો. જેણે આ બાળકોના મસ્તક કાપ્યા છે એ અશ્વત્થામાને હું ઓળખું છું. એને લઈને તમારા ચરણમાં નાખીશ, એનું માથું કાપી નાખીશ અને ત્યારબાદ તમારે જે નાહવાનું છે ને એ બાજોટ ઉપર ઊભા રહી અને ઊભા સ્નાન કરવું પડે. તો એની માટે બાજોઠીઓ બનાવજો એ અશ્વત્થામાના મસ્તકનો, એના ઉપર ઊભા રહી તમે નાહી લેજો.